નમસ્કાર સબસ્ક્રાઈબર મિત્રો, આપણે આજે વાત કરીશું કે આંબામાં શું ખાતર આપવું જોઈએ, આંબાની અંદર હાલની કન્ડિશનમાં શું કાળજી રાખવી. તો મિત્રો, હાલ હવે નવી કુંપળો જે આવી હતી એ એની પરિપક્વ અવસ્થામાં છે. તો આ જલ્દી પરિપક્વ થઈ જાય એના માટે શું કરવું? હાલ મિત્રો, તમે નાઇટ્રોજનયુક્ત ખાતરોનો ઉપયોગ ટાળો, કારણ કે જો તમે નાઇટ્રોજન આ આંબાને મળશે તો અહીંયાથી નવી કુંપળ પાછી નીકળી જશે. એટલે આ સમયે આપણે નાઇટ્રોજનયુક્ત ખાતર ના આપવા જોઈએ. ઉદાહરણ તરીકે 19-19-19 આવે છે, એ ના આપવું જોઈએ. પછી હાલ તમે 0-34-52 જે NPK આવે છે એ તમે આપી શકો છો, કારણ કે આમાં નાઇટ્રોજન 0, 34% ફોસ્ફરસ હોય છે, 52% પોટેશિયમ. અને ફોસ્ફરસ મિત્રો એ આંબાના મૂળ અને આ કુમળી ડાળીઓને પરિપક્વ કરે છે અને આ ડાળીઓને ઘરડી બનાવે છે. કહેવાનો મતલબ પોટેશિયમ આપણે ફ્રૂટ સેટિંગ થાય છે, ફળને પરિપક્વ, ફળની સાઇઝ વધારે છે. એટલે તમે મિત્રો આ સમયે પોટાશ અને ફોસ્ફરસ યુક્ત ખાતર આપી શકો છો. થડની આજુબાજુ તમે મિત્રો ખાતરને ગાળી અને રાઉન્ડમાં આપી શકો છો. પછી તમે ડ્રીપમાં ચલાવી શકો છો, સ્પ્રે પણ લઈ શકો છો, જેનાથી તમારા આંબાની ડાળીઓ મેચ્યોર થઈ જશે, પરિપક્વ થઈ જશે અને એમાં મેક્સિમમ મોર તમે લઈ શકશો. બીજું મિત્રો, ઘણું બધું કહી શકાય એટલું ઓછું છે. આપણે મેન ખાતર આંબાની અંદર આખા વર્ષમાં ચોમાસું શરૂ થાય એની પહેલાં આપવાનું હોય છે, અને એ જો તમે ચૂકી જાઓ તો તમારા આખા વર્ષનું મેન્ટેનન્સ બગડી જતું હોય છે આંબાની અંદરથી. હવેથી તમે એટલું કાળજી રાખો કે ચોમાસું શરૂ થાય એની પહેલાં છાણિયું ખાતર, NPK, માઇક્રોન્યુટ્રિયન્ટ આ બધું તમે આપી શકો છો. અને આ રીતે ચોમાસા પહેલાં તમારે આપી જ દેવું જોઈએ. પણ કોઈ કારણથી જો રહી જાય છે, પાણીમાં દ્રાવ્ય કરી અને દિવાળી પહેલાં તમે નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે NPK 19-19-19 આપી શકો છો. દિવાળી પછી એ આપવું જોઈએ નહીં. અને એના પછી તમે 0-34-52નો એના પછી ઉપયોગ કરી શકો છો ડાળીઓને ઘરડી કરવા. એના પછી પણ જો તમારે પાંદડા પીળા રહી જતા હોય છે, પછી કિનારીઓ બળતી હોય છે, જો માઇક્રોન્યુટ્રિયન્ટની ઉણપ હોય તો તમે એનો સ્પ્રે કરી શકો છો. માઇક્રોન્યુટ્રિયન્ટમાં પણ મિત્રો ઘણા બધા પ્રકાર આવે છે. સાદું માઇક્રોન્યુટ્રિયન્ટ, ચિલેટેડ માઇક્રોન્યુટ્રિયન્ટ. તો મિત્રો, ચિલેટેડ માઇક્રોન્યુટ્રિયન્ટ એનું સારું લાંબા સમય સુધી અસર કરતું હોય છે અને એને ઝાડને પૂરેપૂરું મળતું હોય છે. એ રીતે થોડું મોંઘું પણ હોય છે. તો એનો ચિલેટેડ અને નોન ચિલેટેડનો આપણે અલગથી વિડીયો બનાવીશું. માઇક્રોન્યુટ્રિયન્ટ જો તમારા આંબાની અંદરથી આ કોઈ પણ પ્રકારની ખામી દેખાતી હોય તો તમે સ્પ્રે કરી શકો છો. પછી એને પાણીમાં ગાળી અને એનું ડ્રેન્ચિંગ પણ કરી શકો છો. તો આ રીતે મિત્રો, તમે ચોમાસા પહેલાં આ રીતે ખાતર ચૂકી ગયા હો તો પણ તમે આ રીતે પૂરું કરી શકો છો. માઇક્રોન્યુટ્રિયન્ટ આપી શકો છો, પછી NPK પણ આપી શકો છો. પછી એક અગત્યની વાત આપણે કરીશું કે આ બધું તો ઠીક છે, પણ હાલ હવે મોરની અવસ્થા છે. કોઈ ખેડૂત મિત્રોને હાલ કળીઓમાંથી મોર નીકળવાની શરૂઆત થઈ રહી છે. તો આ સમયે એક કોન્ટેક્ટ ફંગીસાઇડનો સ્પ્રે લઈ લેવો, કારણ કે હાલ જો કોઈ પણ પ્રકારની ફૂગનો, ડાયબેક સંબંધિત અથવા ગુંદનો ફૂટવાનો પ્રશ્ન કે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એકવાર હાલ કોન્ટેક્ટ ફંગીસાઇડનો સ્પ્રે લઈ લેજો. આ સમયે જો કોઈ પણ પ્રકારનો ફૂગ સંબંધિત રોગ છે તો કોન્ટેક્ટ ફંગીસાઇડ એને સફાયો બોલાવી દેશે. ફ્લાવર સંપૂર્ણ નીકળી જાય એના પહેલાં હાલ કળી સ્વરૂપે જો તમારા નાના ફ્લાવર હોય તો આ સમયે તમે એક કોન્ટેક્ટ ફંગીસાઇડનો એક સ્પ્રે લઈ લો. વધારે પ્રોબ્લેમ હોય તો 2 પણ લઈ શકો છો, પણ સંપૂર્ણ ફ્લાવર નીકળી જાય એના પછી તમે ના લ્યો કોન્ટેક્ટ ફંગીસાઇડનો ઉપયોગ. તો મિત્રો, કોન્ટેક્ટ ફંગીસાઇડની વાત થઈ ગઈ, NPKની વાત થઈ ગઈ, માઇક્રોન્યુટ્રિયન્ટની વાત થઈ ગઈ. તો ધન્યવાદ મિત્રો, મળીએ આગળના વિડીયોમાં. આવજો.